જાફરાબાદમાં તસ્કરોએ આતંક મચાવ્યો છે। લુણસાપુર ગામે કંપનીની કોલોનીમાં ત્રાટક્યા તસ્કરો અને તલવાર સહિત હથિયારથી 8 મકાનોમાં તાળા તોડ્યા હતા। તસ્કરો 11 લાખથી વધુની ચોરી કરી અને ફરાર થઈ ગયા। કોલોનીમાં ત્રાટકેલા આ તસ્કરો સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે। રોકડ સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો છે। તસવીરોમાં જોઈ શકાય છે આ તસ્કરો જે સીસીટીવીમાં પણ કેદ થયા છે। રોકડ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી અને ફરાર થઈ ગયા। જાફરાબાદમાં કઈ રીતે તસ્કરોનો ખૌફ છે એ તમે જોઈ શકો છો। ખુલ્લેઆમ લૂંટ મચાવીને ચોરી કરીને અને ફરાર થઈ ગયા। લુણસાપુર ગામ જ્યાં એક કોલોનીમાં આ તસ્કરો ત્રાટક્યા હતા। આ તસ્કરો જ્યારે અંદર આવ્યા ત્યારે સીસીટીવી લાગેલા હતા, તેમાં તેઓ કેદ થઈ ગયા છે। જે 4 જેટલા લોકો તેમાં જોવા મળે છે। 4 થી 5 જેટલા લોકો 11 લાખથી વધુની મતાની ચોરી કરી અને ફરાર થઈ ગયા અને બંધ મકાનના તાળા તોડી અને આ રીતે ખુલ્લેઆમ આ તસ્કરો આવી રહ્યા છે, બેખૌફ આવી રહ્યા છે। તેને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પણ સવાલ છે। પોલીસ પેટ્રોલિંગને લઈને પણ સવાલ છે। લોકોમાં ભય વ્યાપી ગયો છે, કારણ કે હવે ચોરોને ખુલ્લું અને મોકળું મેદાન મળ્યું હોય એવું લાગે છે। તલવાર સહિત હથિયારથી તેઓ પહોંચ્યા હતા અને 8 મકાનોના તાળા તોડ્યા, 11 લાખથી વધુની ચોરી કરી અને ફરાર થઈ ગયા। સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે। જો કે ઓગસ્ટ અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે એવું લાગી રહ્યું છે, એવું અનુમાન પણ અંબાલાલે વ્યક્ત કર્યું છે। 2022 બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે। એટલે અરબી સમુદ્ર સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 17-18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે। એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા, એવા વાવડ છે, ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની। ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદની સ્થિતિ ભયાવહ હતી અને આ સ્થિતિ વચ્ચે હજુ પણ રાહત કામગીરી ચાલુ છે। ધારાલી હર્ષિલ ખીણમાં ચાલી રહેલું રેસ્ક્યુ ઓપરેશનનો આકાશી નજારો સામે આવ્યો। ઉત્તરકાશીમાં થયેલ તબાહી બાદના આ દ્રશ્યો ડરામણા છે। હર્ષિલ ખીણની એસડીઆરએફની ડ્રોન ટીમે આ વિડીયો રિલીઝ કર્યો, જેમાં સમગ્ર વિસ્તારમાં થયેલી આપત્તિની તસવીર જોઈ શકાય છે। આપત્તિ બાદ હર્ષિલમાં બનેલું તળાવ પણ જોઈ શકો છો। 2 જગ્યાએ વાદળ ફાટ્યા બાદ કાટમાળ અને પથ્થરોએ ભાગીરથી નદીનો માર્ગ પણ રોકી દીધો હતો। તો પર્વતોમાં સતત વરસાદને કારણે ગંગા નદી તોફાની બની ગઈ। બદાયુંમાં ગંગાનું પાણીનું સ્તર સતત ભયના નિશાનથી ઉપર છે। રવિવારે 2023નો રેકોર્ડ તોડીને પાણીનું સ્તર ભયજનક સપાટીથી 53 સેન્ટીમીટર ઉપર વહી ગયું છે। આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની સંભાવના છે। બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં રાહત કાર્ય તેજ થઈ ગયું છે। 39 પૂરગ્રસ્ત ગામોના લોકોને બોટ અને સ્ટીમર દ્વારા સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। પર્વત પર વરસાદને કારણે હરિદ્વાર, બિજનોર અને નરોરા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેની અસર બદાયુંમાં દેખાઈ રહી છે। પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ડીએમ અને એસએસપીએ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચના આપી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી, ખાદ્ય પેકેટ અને પીવાના પાણીને સપ્લાય કરવામાં આવી રહ્યા છે। તો ઉત્તરકાશીની ધરાલી દુર્ઘટના બાદ ચારે તરફ ભયનો માહોલ છે। આ દુર્ઘટના એટલી વિનાશક હતી કે એક સુંદર શહેર ક્ષણવારમાં નાશ પામી ગયું। ધરાલીથી બનેલી આ દુર્ઘટનાનો બીજો એક વિડીયો પણ સામે આવ્યો, જેમાં લોકો કિનારા પરથી ખીરગંગાના ભયંકર સ્વરૂપને જોતા રહ્યા અને પૂર ગ્રામજનોનું બધું જ વહાવી ગયું।
તો વાદળ ફાટ્યા બાદ ચારે તરફ તબાહીની આ તસવીર ઉત્તરકાશીના ધરાલીથી આવી રહી છે. કેવી રીતે જે સુંદર શહેર છે એક ક્ષણવારમાં જે તહેસ નહેસ થઈ ગયું છે એની તસવીરો આ પાણીમાં જોઈ શકાય છે કે આ પાણીનું જે વહેણ છે તેમાં બધું જ જાણે એને તાણી ગયું હોય એ પ્રકારનું આ તસવીર. ઉત્તરકાશીમાં ધરાલીમાં જ્યારે વાદળ ફાટ્યું હતું ત્યારે એનો વિડીયો, એની એક બાદ એક તબાહીની તસવીરો ખરેખર ધ્રુજાવી દેનારી છે. જો કે વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી તેજ કરાઈ. તો ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન તો ચાલુ જ છે. અત્યાર સુધીમાં 1273 લોકોને બચાવવામાં આવ્યા. રવિવારે 177 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. કાટમાળમાં દટાયેલા અને ગુમ થયેલા લોકોની શોધખોળ તેજ કરવામાં આવી. એસડીઆરએફના જવાનો બધી જગ્યાએ ખોદકામમાં રોકાયેલા છે. કાટમાળમાં ગુમ થયેલા લોકોની શોધખોળ પણ ચાલુ છે. રાહત કાર્ય ઝડપી કરી દેવાયું છે. હર્ષિલ અને ધારાલીમાં સામુદાયિક રસોડા તૈયાર કરવામાં આવ્યા છે. ઉત્તરકાશી અને ધારાલી વિસ્તારોમાં સાંજથી જ વરસાદ પડી રહ્યો છે. આ તરફ બિહારમાં પણ ભારે વરસાદ અને તોફાની નદીઓએ તબાહી મચાવી. ખાગરિયામાં એક તરફ ગંગા નદી ભયના નિશાનથી 1.68 મીટર ઉપર વહી રહી છે. ત્યાં બુધી ગંડક નદી પર ભયના નિશાનથી 1.15 મીટર ઉપર વહી રહી છે, જેના કારણે ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા. ખગરિયાના 17 પંચાયતો પૂરથી પ્રભાવિત થઈ. પરબતા બ્લોક અને સદર બ્લોકના લોકો પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. ખાગરિયા દુર્ગાપુર બ્લોકના દુર્ગાપુર ગામની જો વાત કરીએ તો અહીં પૂરનું પાણી ઘરોમાં ઘૂસી ગયું. આખું ગામ પૂરના પાણીમાં ડૂબી ગયું અને આવી સ્થિતિમાં પૂર પીડિતોએ આખા પરિવાર સાથે છતને પોતાનું ઘર બનાવી લીધું છે. તેઓ છત પર પ્લાસ્ટિકની ચાદર લટકાવીને કોઈક રીતે જીવવા મજબૂર છે. તો ભારે વરસાદને કારણે બિહારના ભાગલપુરના ઘણા ગામો પૂરની ઝપેટમાં આવી ગયા. નીચાણવાળા વિસ્તારોમાં ભયાનક પરિસ્થિતિ જોવા મળી છે. ગંગાના પાણીનું સ્તર વધ્યા બાદ શહેરના વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા છે. ખાસ કરીને ભાગલપુરના રહેણાંક વિસ્તારો આદમપુર, બુધનાથ, બેંક કોલોનીના મુખ્ય રસ્તાઓ પર લગભગ 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં પાણી લોકોના ઘરના રૂમો સુધી ઘૂસ્યા છે, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. તો બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં પૂરની સ્થિતિ છે અને તેના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી આવી રહ્યા છે. અનેક ગામડાઓમાં ભયજનક સ્થિતિ જોવા મળી છે, છતાં લોકો બેદરકાર પણ છે. બુધનાથ મંદિર સંકુલ પાસે ગંગા નદી જોરદાર પ્રવાહ સાથે વહી રહી છે, પરંતુ મોટી સંખ્યામાં યુવાનો ઘાટ પર સ્ટન્ટ કરતા જોવા મળ્યા. પૂરના પાણીમાં સ્નાન કરતા જોવા મળ્યા. થોડા દિવસ પહેલા જ એક યુવાન સ્નાન કરતી વખતે ગંગાના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો અને તેમાં તેનું મૃત્યુ પણ થયું હતું. છતાં પણ આ યુવાનો કેટલા બેદરકાર છે એ જોઈ શકાય છે. રાજ્યમાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટના અંત ભાગમાં ધોધમાર વરસાદ આવશે. સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે. જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા એવા વરસવાના છે કે લોકો હાશ પોકારી જશે. હવામાન નિષ્ણાંતો તો ત્યાં સુધી વાત કરી છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છોતરાફાળ વરસાદ વરસવાનો છે. 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ 18 થી 30 ઓગસ્ટમાં પૂર કાંઠે તેવો વરસાદ પડવાની શક્યતા જોવાઈ રહી છે. ઓગસ્ટના અંતમાં 2 વરસાદી સિસ્ટમ ગુજરાતને ગમરોળી શકે છે. હાલ રાજ્યની આસપાસ વરસાદની મજબૂત સિસ્ટમ નથી, પરંતુ બંગાળનો ઉપસાગર, અરબ સાગર અને બંને સક્રિય થશે, જેના કારણે નદીઓ તોફાની બને તેવી આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદ થવાની શક્યતા છે, કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને ઓગસ્ટના એન્ડ સુધીમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાથી રાજ્યની કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ થવાની શક્યતા છે. આ સિસ્ટમ પૂર્વ મધ્ય ગુજરાત તરફ આવશે. 19 થી 24 ઓગસ્ટમાં ઘણા ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે. પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થશે, તો કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે. સારા વરસાદથી મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરશે. બોરવેલમાંથી બકરી કાઢવા ગયા અને નીકળ્યો મગર. આ ઘટના ઉત્તર પ્રદેશના એટામાં બની. અહીં બોરવેલમાંથી બકરી કાઢવા ગયેલા લોકોને મગર મળ્યો, જેના કારણે હોબાળો મચી ગયો. આ તસવીરો જુઓ.
બોરવેલમાં મગર જોઈને સ્થાનિક લોકો તો ગભરાઈ ગયા. જોકે ગામ લોકોએ બહાદુરી બતાવી અને મગરને પકડીને નદીમાં છોડી દીધો હતો. ત્યાં પહેલાથી હાજર મગરે બકરીને બહાર કાઢવા માટે બોરવેલમાં ઘૂસેલા યુવાનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ગામ લોકોએ ધીરજ અને હિંમતથી કામ કર્યું અને મગરને પકડી લીધો. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની. કચ્છના રાપરમાં બોરવેલમાં પડેલા બાળકનો ચમત્કારિક બચાવ થયો. રાપર તાલુકાના ઉમૈયા ગામમાં હૃદય કંપાવી દે તેવી ઘટના બની, જ્યાં રમતા રમતા એક બાળક અંદાજે 100 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગયું. આ ઘટના બાદ ગામમાં દહેશત ફેલાઈ. સ્થાનિક લોકોએ તાત્કાલિક મજબૂત દોરડો બોરવેલમાં ઉતારી અને બચાવ કામગીરી શરૂ કરી. અદ્ભુત રીતે બાળક એ દોરડોએ પકડી લીધો, જેના આસપાસના જે લોકો છે તેમના સહયોગથી ધીમે ધીમે આ બાળક જે છે એ બહાર આવી ગયો અને બહાર તેને ખેંચી લેવાયો. ચમત્કારિક રીતે બાળક સુરક્ષિત રીતે બહાર આવી ગયું. બહાર કાઢ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલમાં પણ ખસેડાયું. તો બોરવેલમાં આ બાળકને જે છે 100 ફૂટ ઊંડા જે બોરવેલમાં પડ્યો હતો તેને ધીમે રહીને અને દોરડું અંદર ઉતારીને ખૂબ જ સાવચેતીપૂર્વક સ્થાનિક લોકોની મદદથી તેને રેસ્ક્યુ કરાયો. તેને બહાર કાઢી લેવામાં આવ્યો અને સુરક્ષિત રીતે તેને બચાવી લેવાયો. 100 ફૂટ ઊંડા બોરવેલમાં આ બાળક રમતા રમતા અંદર ખાબકી ગયું હતું. અમદાવાદમાં કાર ચાલક બન્યો છે બેફામ. નહેરુનગર પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો. કારની ટક્કરથી 2 લોકોના મૃત્યુ થઈ ગયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા શીલજ સર્કલ પાસે પણ અકસ્માત થયો હતો, જેમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું અને તેમાં એક ડમ્પરે એ વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. અને હવે જે બનાવ બન્યો છે નહેરુનગર પાસે, જેમાં એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા આ કાર ચાલકે જે છે એ બાઇકને ટક્કર મારી હતી, જેમાં આ 2 વ્યક્તિ જે છે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. નહેરુનગર અમદાવાદ પાસેનો આ બનાવ. વારંવાર આવા અકસ્માતોથી સ્થાનિક લોકોમાં જે છે એ ક્રોધ, આક્રોશની લાગણી પણ છે. અકસ્માત સર્જનાર કાર ચાલકને લઈને આરોપ પણ લગાવાઈ રહ્યા છે. કાર ચાલક રેસ લગાવતો હોય તેવો આરોપ કાર ચાલક સામે નોંધાઈ ચૂક્યા છે. અનેક ગુના, ઓવર સ્પીડ, ડાર્ક ફિલ્મના પણ જે ગુના છે તે નોંધાયા છે. પોલીસ સાથે ઘર્ષણના પણ આરોપ છે. નહેરુનગર ઝાંસીની રાણી BRTS નજીક અકરમ કુરેશી અને અશફાક અજમેરી એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. એ સમયે પાછળથી આવી રહેલ તેજ રફતાર કારે બંનેને જોરદાર ટક્કર મારી. કારની ટક્કરથી બંને રોડ પર પછડાતા અકરમ નામના યુવકનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે ઇજાગ્રસ્ત અશફાકને સારવાર માટે સોલા સિવિલમાં ખસેડાયો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. અમદાવાદ શહેરમાં વધતી જતી અકસ્માતોની સંખ્યા ટ્રાફિક પોલીસ માટે એક ચિંતાજનક વિષય બની ગયો છે. જો કે મહત્વની બાબત એ છે કે શહેરમાં રોજબરોજ અકસ્માતો બની રહ્યા છે અને અનેક નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે શહેરના નહેરુનગર વિસ્તારની અંદર વધુ એક અકસ્માત સામે આવ્યો છે. ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે આ અકસ્માત સર્જાયો છે, જેમાં કાર ચાલકે એક્ટિવા પર સવાર 2 યુવકોને અડફેટે લીધા હતા, જેમની ગંભીર રીતે ઈજા પહોંચતા તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ખાસ FSLની મદદ લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે હકીકતમાં અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, न्यूज़ 18 गुजराती, अहमदाबाद। पता चला कि 160 या 120 उसकी स्पीड थी कार की, और कार की टक्कर मारी तो उसकी दोनों की बॉडी उछल के वहाँ से गई और जिसमें अकरम की ऑन द स्पॉट डेथ हो गई। લક્ઝરી કાર સાથે સ્ટન્ટ કરવો યુવકોને ભારે પડી ગયો. વડોદરામાં વાયરલ વિડીયો મામલે પોલીસે તમામને કાયદાનો પાઠ ભણાવ્યો. પોલીસે નવીરાઓની અટકાયત કરી અને તમામે ઉઠક બેઠક કરી સ્ટન્ટબાજીની ભૂલ કરવા બદલ માફી માંગી. પોલીસે 4 કાર જપ્ત કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તસવીરોમાં જોઈ શકો છો કે જે આરોપીઓ છે તેઓ ઉઠક બેઠક કરી રહ્યા છે. હવે તેમને ભૂલ પણ સમજાઈ રહી છે, પરંતુ આ સ્ટન્ટ કરતા પહેલા આ વિચાર કર્યો હોત તો આ પ્રકારે માફી માંગવી ન પડી હોત, ઉઠક બેઠક ન કરવી પડી હોત. અમદાવાદના વટવામાં રવિવારે ફાયરિંગની ઘટના સામે આવી. શ્યામાપ્રસાદ મુખર્જી નગરમાં 3 શખ્સોએ અંગત અદાવતમાં 4 રાઉન્ડ ફાયર કર્યું. પોલીસ, LCB સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો. પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધ્યો છે. 2 વર્ષ પહેલા મહિલાએ ઇમરાન ઉર્ફે ગામડિયા સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા 2 વર્ષની સજા થઈ હતી. ત્યારબાદ ઇમરાન સજા પૂરી કરીને જેલથી બહાર આવતા 10 ઓગસ્ટે ઇમરાન લઈક ઉર્ફે મુલ્લા અને
કલીમ ભૈયાએ ભેગા મળીને ફાયરિંગ કર્યું. આરોપીઓએ મહિલાના પતિ પાસે જેલમાંથી બહાર નીકળવાનો ખર્ચ 3.5 લાખ થયો હોવાનું જણાવી ઘર પર પથ્થરમારો કર્યો. બાદમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી અને 2 રાઉન્ડ ફાયર કર્યા. છતાં મહિલા અને તેનો પતિ ઘરની બહાર ન આવતા રસોડાની બારીમાંથી બીજા 2 રાઉન્ડ फायरिंग કર્યું. पहले रोड पे बाहर एक फायरिंग करी इन लोगों ने, हवा में चला दी और मेरे घर के पास आके इन लोगों ने 4 फायरिंग करी. घर के अंदर से 3 गोली मिली है मेरे. ये लोग ने मेरे साथ पहले 2 साल पहले मैंने ये लोगों के ऊपर केस करा था. ये लोग ने 2 साल जेल काटी और ये लोग अभी छूट के आए 2 तारीख को. રાજ્યના વધુ સમાચાર જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વલસાડ એસટી ડેપો પર બેકાબુ ટેમ્પોએ મુસાફરોને લીધા અડફેટે. એક મહિલાને ઈજા થઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. ચાલક ડેપોના પાર્કિંગમાં ટેમ્પો પાર્ક કરી ચા પીવા ગયો. એક બાળકે હેન્ડ બ્રેક ઉતારી દેતા ટેમ્પો ચાલુ થયો. દ્વારકામાં બેફામ રફતારનો કેસ સીસીટીવીમાં કેદ. ભદ્રકાળી વિસ્તારમાં પૂરપાટ દોડતી કાર રેસ્ટોરન્ટમાં ઘૂસી. અકસ્માતથી બાંસુરી ગ્રાન્ડ રેસ્ટોરન્ટ માલિકને ભારે નુકસાન. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. વડોદરામાં નવલખી મેદાન પર સ્ટંટબાજોએ કબજો જમાવ્યો. રોડ પર એકસાથે 3 કાર હંકારી સ્ટંટ કર્યા. પોલીસ પરવાનગી વિના ડ્રોન ઉડાવી રીલ પણ બનાવી. સાઉથની ફિલ્મ હોય તેમ સ્ટંટ કરી પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂક્યા. બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાના રેલ નદીમાં લબર મુછિયાએ સ્ટંટ કરતા દેખાયા. મોંઘી દાટ ગાડી અને બ્લેક કલરના કાંચવાળી ગાડી લઈ રેલ નદી બાનમાં લીધી. નદીના પટમાં બ્લેક ફિલ્મની ગાડી લઈ ફરતા યુવાનોનો વિડીયો વાયરલ. પોલીસના ખોફ વગર જાહેર રસ્તા પર કર્યા સ્ટંટ. ગીર સોમનાથના ગીર ગઢડામાં દેખાયું સિંહનું ટોળું. રાતના સમયે એક સાથે 7 સિંહોનું ટોળું ગામ વચ્ચે લટાર મારતું દેખાયું. ગામમાં સિંહના ટોળાના ધામાથી લોકોમાં ભયનો માહોલ. મધ્યપ્રદેશના શાહડોલમાં તસ્કરો બેફામ. સુહાગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી. માસ્ક પહેરેલા ચોરોએ કૃતિકા જ્વેલર્સ નામની દુકાનને નિશાન બનાવી લાખોના સોના ચાંદીના દાગીનાની કરી ચોરી. ચોરી કરતા પહેલા સીસીટીવીના વાયર કાપ્યા. રાજસ્થાનના ઝુંઝુનુમાં રિક્ષામાંથી રોકડની ચોરી. 9,000 રૂપિયાની રોકડની ચોરી થઈ. બોક્સમાંથી પૈસા ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. ચિદાવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જામ્યો. વંડા અને વાશિયાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. 1 મહિના બાદ વરસાદનું આગમન થતાં મેઘરાજાની પધરામણીથી ખેડૂતોએ રાહત અનુભવી. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદ વરસ્યો. લાંબા સમયના વિરામ બાદ સુરેન્દ્રનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ફરી વરસાદ પડતા આનંદની લાગણી ફેલાઈ. અરવલ્લી પંથકમાં વરસાદી માહોલ. માલપુર સહિતમાં ધોધમાર વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ખુશીનો માહોલ. વિરામ બાદ વલસાડમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ. વલસાડ અને વાપીની આસપાસના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વલસાડના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી. છિપવાડ હનુમાનજી મંદિર MG રોડ પર ભરાયા પાણી. ભારે વરસાદના કારણે છિપવાડ ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહારને અસર. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન. ઘૂંટણસમાં પાણી વચ્ચે પસાર થવું જોખમી સાબિત થઈ શકે. વાપી, કપરાડા, ધરમપુરમાં પણ છૂટો છવાયો વરસાદ. વલસાડ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ. 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લાના પારડીમાં પણ 4 કલાકમાં 3 ઇંચ વરસાદ. નવસારીના ચીખલીમાં 1.65 ઇંચ વરસાદ. વલસાડ શહેરના અનેક વિસ્તારો પાણી. છેવાડે આવેલા નનકવાડા અને ભાગડાવાડા વિસ્તારમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ. ગામના જાહેર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભોગવવી પડી પરેશાની. 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો પરેશાન. મિશન કોલોનીમાં સફાયર એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાયું. નીચાણવાળા ભાગમાં દર વર્ષે ભરાય છે પાણી. દ્વારકાના ભાણવડ તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી. કપોડી, ધુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જામ્યો. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી. મગફળી, કપાસ સહિતના પાકો માટે કાચા સોના સમાન વરસાદથી પાકને ફાયદો. છોટાઉદેપુર નગરમાં પણ લાંબા સમય બાદ વરસાદી માહોલ. સર્કિટ હાઉસ, એસટી ડેપો સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલને લઈને ખેડૂતોમાં ખુશી. નગર સહિત તાલુકામાં વરસ્યો વરસાદ. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની પધરામણી. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો. ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી માહોલ. પિયત માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશી છવાઈ.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ. વહેલી સવારથી બોર, ચાઠા, કાંટુ, ગજાપુરા, ખડ બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં ધારાસભ્ય અને કોર્પોરેટર બન્યા રોષનો ભોગ. નિકોલ વિસ્તારના લોકોમાં કામગીરી મુદ્દે નારાજગી જોવા મળી. આ તસવીરો જુઓ. ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ, ભાજપ કોર્પોરેટર બળદેવ પટેલ લોકોના રોષનો ભોગ બની ગયા. અહીંયા રસ્તા, પાણી સહિતની સુવિધાઓ ન મળવાના કારણે લોકોમાં નારાજગી હતી. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે. પ્રણવ, શું મામલો હતો? લોકોના શું મુદ્દાઓ હતા અને પછી કેમ તેમને ચાલતી પકડી? પંકજ, ચોક્કસ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના લોકો છે વિસ્તાર વાઇઝ ફરી રહ્યા હતા, તે સમયે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે દસકોઈના બાબુ જમનાદાસ પટેલ, નિકોલના જે સ્થાનિક કોર્પોરેટરો છે બળદેવભાઈ પટેલ છે અને સાથે જ જે અન્ય કોર્પોરેટરો છે વિમલ વિલાસ દેસાઈ છે, ઉષાબેન છે, દીપકભાઈ છે, આ તમામ લોકો ત્યાં પહોંચ્યા હતા. એ સમયે જે નિકોલ વિસ્તારની અમર જવાન સર્કલ જ્યાં પહોંચ્યા હતા તે સમયે સ્થાનિક લોકોએ તેને ઘેરી લીધા હતા. સ્થાનિક લોકોનો ઉગ્ર રોષ હતો, કારણ કે વરસાદી સિઝનમાં ત્યાં સતત પાણી ભરાઈ રહ્યું છે, રોડ રસ્તા બરાબર નથી, ગટરો ઉભરાઈ રહી છે, તેની સમસ્યાઓ છે, પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું. તેને લઈને સ્થાનિક લોકોએ ઉગ્ર રજૂઆત છે ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરને કરી હતી. એ સમયે સ્થાનિક કોર્પોરેટર એક સમય માટે ગુસ્સામાં આવી ગયા હતા. તેનો જે સ્વભાવ છે તે ઉગ્ર થઈ ગયો હતો. તેના જ કારણે એક સમય માટે વાતાવરણ થોડું તંગ બની ગયું હતું અને સ્થાનિક લોકો અને સાથે જ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે ઉગ્ર બોલાચાલી એકબીજા વચ્ચે થઈ ગઈ હતી. પરંતુ એ કહી શકાય કે બીજા અન્ય લોકો વચ્ચે પડ્યા હતા, સ્થાનિક આગેવાનો પણ વચ્ચે પડ્યા હતા અને સમગ્ર મામલો છે તે થાળો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતે સ્થાનિક લોકોનો જે આરોપ લગાવવામાં આવ્યો છે, સ્થાનિક લોકોએ જે રીતે આ વિડીયો વાયરલ કર્યું છે તેની અંદર એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા જે કોર્પોરેટરો છે, એક સ્થાનિક લોકો સાથે કઈ રીતે વ્યવહાર કરી રહ્યા છે તેને લઈને પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે. તેથી ચોક્કસ એ કહી શકાય કે રોષનો ભોગ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આજે બનવો પડ્યું, કારણ કે અહીંયા સ્થાનિક જે મુદ્દાઓ છે, રોડ રસ્તા, ગટરના મુદ્દાઓ છે, તેને લઈને યોગ્ય ઉકેલ ના આવતા આખરે પબ્લિકે તેનો હોડિયો છે તે બોલાવ્યો. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. નવસારીમાં ડાંગના સાંસદ ધવલ પટેલ આક્રમક બન્યા. કોંગ્રેસના ધારાસભ્યોને આડે હાથ લીધા. અભદ્ર ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું છે. જિગ્નેશ મેવાણી અને અનંત પટેલને ચેતવણી આપી. પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. ધવલ પટેલે કહ્યું કે હવે પછી જો અમારા મત વિસ્તારમાં આવીને જો આવી કોઈ અભદ્ર ટિપ્પણી કરવામાં આવશે તો અમે અમારી ભાષામાં જવાબ આપીશું. નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે ગઈકાલે આદિવાસી સમાજની રેલીમાં જિગ્નેશ મેવાણી અને અનંત પટેલ દ્વારા ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી અને જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ આક્રમક મૂળમાં આવી ગયા છે. સીધી વાત કરીશું કે આ પ્રકારની રાજનીતિ કરવું કેટલું યોગ્ય છે ધવલભાઈ? અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના નેતા જ્યારે કોઈ અમે વાત કરીએ છીએ ત્યારે મુદ્દા આધારિત વાત કરીએ છીએ. કોઈ પણ પરિવાર, માતા બહેનો ઉપર, ચાહે અમારા પક્ષના હોય કે સામેના પક્ષના હોય, એમની પર કોઈ પણ જાતની ટિપ્પણી કરતા નથી. પણ કોંગ્રેસના ધારાસભ્યો બંને અહીંયાના પણ અને ત્યાંના પણ જે અભદ્ર ટિપ્પણી અમારા ગણદેવીના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને આદિવાસી સમાજના દાયકાઓ સુધી જેમણે સેવા કરી છે એવા નરેશ પટેલની માતા વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી છે એ બતાવે છે એમનું નિમ્ન કક્ષ કેટલું છે, એમને કેટલી ખરાબ રીતે અમારી નરેશભાઈની માતાના વિશે અભદ્ર ટિપ્પણી કરી છે. ગીર સોમનાથમાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ આરોપ લગાવ્યા છે. સોમનાથ કોરિડોરને લઈને આંદોલન કરનારા સામે આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે પોતાની પ્રોપર્ટી બચાવવા અને નેતાગીરી બચાવવા આંદોલન કરી રહ્યા છે. જ્યારે ગરીબ લોકોના ઝૂંપડા તૂટ્યા ત્યારે કેમ ન બોલ્યા? આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે, જે અંતર ઊભું થયું છે, એ અંતર પૂરું કરવા માટે તમારે એક પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે. તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ, તો આ ગણ બધા ગયા ક્યાં? મારે એટલું જ કહેવું છે
કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે, અમે તમારી સાથે છે, અમને તમારો વિરોધ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડનગરની મુલાકાતે છે, ત્યારે વડનગરના સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી અને પૂજા અર્ચના અહીંયા કરી. આ ઉપરાંત વડનગર રેલવે સ્ટેશન પાસે બની રહેલા ટ્રાન્સપોર્ટેશન હબની પણ મુલાકાત તેઓ લઈ રહ્યા છે. ટ્રેન મારફતે વડનગર આવતા મુસાફરોને બસ ટ્રાન્સપોર્ટ, કાર પાર્કિંગ, લોકલ ઈ ટ્રાન્સપોર્ટની સુવિધા પૂરી પાડવાનો આ પ્રોજેક્ટ છે. રેલવે સ્ટેશન પાસે 17 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ વિકસી રહ્યો છે. સાસણગીર ખાતે આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનાર યોજાયો. રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા. ગીરમાં પહેલી વખત યોજાયેલ સેમિનારમાં WWF, IOC, ટાઈગર રિઝર્વના ડાયરેક્ટર, વિદેશી NGO હાજર રહ્યા. સેમિનારમાં સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન, વર્તમાન પડકારો અને નીતિ વિષયક બાબતો અંગે ચર્ચા કરાઈ. આંતરરાષ્ટ્રીય સેમિનાર છે, એમાં 160થી વધારે તજજ્ઞો છે એમાં ભાગ લઈ રહ્યા છે. અન્ય દેશોમાંથી પણ આજે ડેલિગેટ્સ અહીંયા છે. ભારત સરકારના અને ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. આખો દિવસ આ ટેકનિકલ સેશન જે એના થશે અને એમાં જે ચર્ચાઓ થશે અને જે સંવાદ થશે, જે મંથન થશે, એમાંથી આપણા એશિયાટિક સિંહ જે આપણા દેશનું અને આપણું સૌનું ગૌરવ છે એવા સિંહના સંવર્ધન માટે અને સંરક્ષણ માટે ની પણ ચર્ચાઓ થશે.